નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા શેઠ કેટી હાઈસ્કૂલના બાળકો અને શિક્ષકોના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકા આમ આદમી પાર્ટીનું પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદનપત્ર. થોડાક દિવસથી ખેડબ્રહ્મા નગરમાં ચર્ચાનો વિષય બનેલી શેઠ કેટી હાઈસ્કૂલ કે જેના સંચાલક મંડળ દ્વારા સાલ 2023માં ધોરણ 6 થી 8 ગ્રાન્ટેબલની માન્યતા રદ કરવા આપેલ અરજી અને અત્યારે જ્યારે માન્યતા રદ કરવામાં આવી છે, જેને લઈને શેઠ કેટી હાઈસ્કૂલના ધોરણ 6 થી 8ના બાળકોના વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી બિપિનભાઈના ગામેતી દ્વારા ખેડબ્રહ્મા તાલુકા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીને વાલીઓ સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શેઠ કેટી હાઈસ્કૂલના આ કૌભાંડ માટે જવાબદાર પ્રશાસકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ કે જેઓ આ બાબતમાં ગુનેગાર છે તેઓએ કડક સજા થવી જોઈએ. આ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં વાલીઓ પણ સાથે જોડાયા હતા. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા દ્વારા.